બંધ કરો ભાઈ, બંધ કરો. સ્માર્ટ મીટરના નામે લૂંટ બંધ કરો. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શનને લઈને ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ થઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ છે અને ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. ત્યારે હાલ જે સાદા મીટર હતા, જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત ન કરવાની માંગ કરવામાં આવી છે. વધુ ને વધુ બિલ, અત્યારે જે બિલ આવે છે એનાથી 1.5 ગણું 2 ગણું બિલ વધી જશે, સામાન્ય જનતાના માથે બોજ વધશે. એના વિરોધની અંદર આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર પાઠવ્યું છે કે આ સ્માર્ટ મીટરોના સ્માર્ટ મીટરો અમારે નથી જોઈતા. પહેલાં તો સ્માર્ટ સ્કૂલો બનાવો, સ્માર્ટ એજ્યુકેશન કરો, ત્યાર પછી તમે આગળની વિચારણા કરજો. એ હેતુસર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે.